પછી જમવા મહારાજ બેઠા. હવે જ્યાં ગોકળ ભાટિયાની જે માં જે હતી એને અંદરથી બરાબર કન્વિક્શન કરી રાખેલું કે આપણે સાંકળ વાસીને બેસી રહેવું છે, એટલે અંદર બેસી રહી. પછી શ્રીજી મહારાજ જમી રહ્યા અને ચડું કરીને જવાની તૈયારી કરે છે. એટલે એને થયું કે હવે તો સ્વામિનારાયણ જતા રહેશે. ધીરે રહીને બારણું ખોલ્યું. એને બારણું ખોલ્યું એટલે એવું ભગવાને જતા જતા પાછળ જોયું. એ જે પાછળ જે જોયું અને એ જે પેલી ગોકળ ભાટિયાની માએ એ શ્રીજી મહારાજનું સ્વરૂપ ને એની છટા, આ બે વસ્તુ જોઈ એવી આની અંદર ફીટ થઈ ગઈ એ વસ્તુ. એટલે એ જે એની માં જે હતી એ બેસે તોય ભગવાનની મૂર્તિ દેખાય, કંઈ ક્રિયા કરે તોય ભગવાનની મૂર્તિ દેખાય, ખાય તોય ભગવાનની મૂર્તિ દેખાય, કંઈક પીએ તોય ભગવાનની મૂર્તિ દેખાય, ઊંઘવા જાય તોય ભગવાનની મૂર્તિ દેખાય. દરેક અવસ્થામાં એને માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનનો આકાર દેખા કરે. હવે આ કેટલી મોટી વાત કહેવાય કે જે મોટા ધ્યાની યોગીઓને પણ જે ધ્યાનમાં ના આવે એ આકાર પુરુષોત્તમ નારાયણનો આ માજીને સહેજે સહેજે જેમ બગાસું ખાતા સાકરનો ગાંગડો મોંમાં આવે એવી વસ્તુ આવી ગઈ. પણ એને એનું ઊંધું ઇન્ટરપ્રિટેશન કર્યું. એણે એમ કહ્યું કે મને સ્વામિનારાયણ વળગ્યા કે છે, જે લોકોએ ફ્રેમ બાંધેલી એની અંદર, એટલે એ વસ્તુ એને આવી. એટલે એને તો આવી રીતે ઇવેલ્યુટ કર્યું. પછી આના પાછા કન્સલ્ટન્ટ હોય છે, એટલે એને કોકને વાત કરી કે આવું થયું, તો કે તું એક કામ કર. તો કે શું? તો કે સારી પેટનું ડુંગળીને લસણ ખા અને છીકણીને ઊંઘ બરાબર. એ છીકડી જે તમાકુની આવે એને સૂંઘ બરાબર. તો આ બે આવે એટલે સ્વામિનારાયણ ત્યાં ના રહે કે છે. એટલે ડોશીમાએ ચાલુ કર્યું અને ધીરે 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 પેલી મૂર્તિ દેખાતી બંધ થઈ. આ હરિલીલામૃતમાં આખો પ્રસંગ લખેલો છે. પણ એનું તત્વ શું છે? તો કે સ્વામિનારાયણ ભગવાનના જેવું રૂપ ને એમની જેવી છટા એવી કોઈની આ બ્રહ્માંડની અંદર નથી. એ જે ભગવાનનો આકાર એને ક્યાં આગળ કહે છે કે રાખત ઉર બીચ ધારી. એને આપણા ઉર એટલે હૃદયની અંદર આપણે નિવાસ સ્થાન કરાવવાનું ભગવાનને. એ જો રાખીએ આપણે તો જ આપણું અંતઃકરણ પવિત્ર બને, આપણું અંતઃકરણ શુદ્ધ થાય અને આપણું અંતઃકરણ નિર્ગુણ બને. નિર્ગુણ બને છે ત્યારે જ આપણા આત્માની અંદર પરમાત્માનો વાસ થાય છે. એટલે ભગવાનને વાસુદેવ કહેવામાં આવે છે. એટલે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એવું કહેવામાં આવે છે. એટલે પ્રત્યેક અણુમાં વ્યાપીને રહેલા છે. અને બીજું એની વ્યાખ્યા એવી છે કે ભક્તના વિશુદ્ધ હૃદયમાં વ્યાપીને રહે છે, વાસ કરીને રહે છે, એટલે એને વાસુદેવ કહેવામાં આવે છે. તો આપણું હૃદય જે છે એની અંદર ભગવાનની મૂર્તિને જ્યારે ધારીએ તો જ આપણું અંતઃકરણ પવિત્ર બને છે. ઇન્દ્રિયો પવિત્ર બની જાય છે આપણી. એ ભગવાનના દર્શન કરીએ, હાથથી માળા ફેરવીએ છીએ, પગથી આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, તો આ ઇન્દ્રિયોને બધો યોગ થાય એનાથી એ પવિત્ર બને છે. પણ અંતઃકરણને નિર્મળ બનાવવું હોય તો એને અંતઃકરણમાં ભગવાનની લીલા સંભાળવાની, ભગવાનની લીલા સંભાળીને એને લીલામાંથી મૂર્તિમાં જવાનું. ને આત્માની અંદર એ મૂર્તિને જ્યારે ધારીએ તો માનસી પૂજા કરીએ ત્યારે ઇઝીલી આપણી લાઈન ભગવાન સાથે જોડાય છે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, પદાર્થ બહુ પ્રભુ વિના રાખ્યા હૃદય મોજાર, કહો ને હરિ કિયા રહે ભીતર છે ભરપૂર. જે જે વસ્તુ જગતમાં તે ઘાલી ગોતી ઘરમાય, અવિનાશી રહે એટલી નથી જાયગા ક્યાંય. જો શું કહ્યું? પદાર્થ બહુ પ્રભુ વિના રાખ્યા હૃદય મોજાર, કહો ને હરિ ક્યાં રહે ભીતર છે ભરપૂર. આપણું જે અંતરકરણ છે, આપણું જે હૃદય છે એમાં હાઉસફુલનું પાટિયું મારેલું છે. એની અંદર નથિંગ બટ ગોડ, ભગવાન સિવાયની બધી વસ્તુ અંદર આપણે રાખી છે. પદાર્થ બહુ પ્રભુ વિના રાખ્યા હૃદય મોજાર. એ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કહો ને હરિ ક્યાં રહે. ભગવાન તો આયા પણ કે અહીં હું ઊભો રહું ક્યાં આગળ? કે
ઊભો રહેવાની તે જગ્યા રાખી નથી એમ કે છે. પછી એક આગળ લખે છે કે જે વસ્તુ જગતમાં તે ઘાલી ગોતી ઘર માય, અવિનાશી રહે એટલી નથી જાયગા ક્યાંય. એમ કે જેમ આપણે ઘર બનાવીએ તો જે સારા પૈસા પાત્ર માણસો હોય તો ઘર બનાવ્યા પછી ઇન્ટિરિયર ડિઝાઇનરને રોકે છે, અને એ ઇન્ટિરિયર ડિઝાઇનર જે હોય એ ઘરની એક ડિઝાઇન બનાવે. એમાં સોફા ક્યાં મૂકવા, બેડરૂમ ક્યાં કરવો, ડ્રોઈંગ રૂમમાં શું શું કરવું, ઘંટી ક્યાં રાખવી, ફ્રીજ ક્યાં રાખવું, ક્યાં કેટલા ડાયમેન્શનની વસ્તુ મૂકવી, એ બધું એ ડિસાઇડ કરે છે. તો એવી રીતના એ જ્યારે ડિઝાઇનિંગ કરે ને પછી જો આપણે ઘરની અંદર રહેવા જાય તો એ ઘર તમને સારું લાગે છે. પણ જે ગમ્યું લઈ આવીએ, જે ગમ્યું લઈ આવીને ડમ્પિંગ કરીએ અંદર ઘરમાં તો ઘર ગોડાઉન બની જાય છે. એમ આપણું જે મનરૂપી ઘર છે એની અંદર ભગવાનના સંબંધી કેટલા ઘાટ રાખવા જેવા છે, કેટલા પાછા કાઢવા જેવા છે, એનું એક ડિઝાઇનિંગ એ જ્યારે સત્શાસ્ત્ર અને સત્પુરુષના સમાગમથી આપણે કરીએ પછી જેટલી રિક્વાયર્ડ વસ્તુ હોય એટલી રાખીને બાકીને અનવોન્ટેડ ગાર્બેજને બહાર ફેંકી ને માત્ર ભગવાન માટે થોડીક વેકેન્સી જો રાખીએ તો ભગવાન સ્વામિનારાયણનો આપણા આત્માની અંદર વાસ થાય. પણ અવિનાશી રહે એટલી નથી જાયગા ક્યાંય. એટલે શ્રીજી મહારાજ ક્યારેક પણ આપણા અંતઃકરણ સામું જોવે અને જો બધે હાઉસફુલનું પાટિયું હોય તો ભગવાન પાછા ના જાય એનો દરેકે આજથી એક સંકલ્પ કરવો કે આપણા ઇનર કોરની અંદર એક થોડીક એક જગ્યા, એક ખૂણો ભગવાન માટે રાખીએ. એ ભગવાન માટેનો રિઝર્વ ખૂણો રાખવાનો કે જ્યાં આગળ શ્રીજી મહારાજ આવે તો એમને એવું ફિલિંગ ના થાય, ઓડ ફિલિંગ ના થાય કે હું અહીંયા ક્યાં રોંગ નંબર મારો લાગી ગયો, અહીંયા ક્યાં આવ્યો. તો એના માટે આ જે પ્રેમાનંદ સ્વામીનું જે પદ છે એને બહુ સમજવાની વસ્તુ છે. આ જ વસ્તુને દેવાનંદ સ્વામીએ બહુ સરસ રીતે બતાવી છે. માં તો તેરી મૂર્તિ મન મેં ધરી, ભવ દુઃખ હરન હરી, ભવ દુઃખ હરન હરી. માં તો તેરી મૂર્તિ મન મેં ધરી, રાત દિવસ એહી રટના લાગી, રાત દિવસ એહી રટના લાગી, બેસરત નાહી ઘડી, હાલર કે જો લકડી પકડી, હાલર કે જો લકડી પકડી, જીયરા મેં જતન કરી, જીયરા મેં જતન કરી. માધો તેરી મૂર્તિ મન મેં ધરી. દેવાનંદ સ્વામી કહે છે માધો તેરી મૂર્તિ મન મેં ધરી, ભવ દુઃખ હર ન હરી. જો પાછું અહીંયા પણ ભવ દુઃખની જ વાત આવી. રાત દિવસ એહી રટના લાગી, બિસરત નાહી ઘડી. આ વ્રજ ભાષાનું પદ છે પણ બહુ સુંદર વસ્તુ છે કે રાત્રિ દિવસ તારી મૂર્તિનું મને અનુસંધાન થાય છે. આપણે રાત દિવસ તો થવાનું જ નથી પણ સાયંકાળે એક થાય ભગવાનની મૂર્તિનું અનુસંધાન તો ઇટ ઇઝ મોર ધેન ઇનફ. એ જો થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. એ આગળ એક એનાલોજી આપે છે કે રાત દિવસ એહી રટના લાગી, બિસરત નાહી ઘડી, હાલર કીજ્યું લકડી પકડી, જીયરા મેં જતન કરી. એટલે હાલર નામનું એક પક્ષી આવે, એના પગની અંદર એક લાકડી પકડી રાખે છે. એક લાકડી જે વૃક્ષની ડાળી હોય એને પકડીને જે ઉડે કાયમ, એ કાયમ એના પગની અંદર એ વસ્તુ હોય. બિસરત નાહી ઘડી. એવી રીતના જીયરા મેં જતન કરી, મારું જે જીવ છે એની અંદર જતન કરીને હું ભગવાન સ્વામિનારાયણને રાખીશ.
એ જતન એટલે શું? તો કે શ્રીજી મહારાજે વચનામૃતમાં એક વાત કરી કે ભગવાન કે છે જાણપણાના દરવાજે ખબરદાર થઈને રહેવું. જાણપણું એટલે શું? તો કે આપણી જે કોન્શિયસનેસ છે, આપણો જે આત્મા છે, એની અંદર ભગવાન સ્વામિનારાયણનો નિવાસ છે. તો એ ભગવાન સ્વામિનારાયણ જ્યાં બિરાજે છે, તો જેમ રાજાના ચાકરો હોય એ પહેરો કરતા હોય, તો રાજાનું જે નિવાસસ્થાન હોય ત્યાં આગળ કોઈ પેસી ના જાય, એનો કાયમ એ લોકો વિજિલન્સી રાખે છે. એવી રીતના આપણો જે આત્મા છે એની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે. ત્યાં આગળ ખોટો સંકલ્પ ના ઘૂસે, ભગવાનને ભજવાના માર્ગની અંદર અવરોધરૂપ એવી કોઈ બી વસ્તુ ના પેસે, એનું આપણે અનુસંધાન રાખવાનું. એ જતન શબ્દ કહેવાય. એ જીએ રામે જતન કરી, એટલે આપણો જે આત્મા છે એની અંદર એક આવો વિચાર રાખીએ અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જ્યારે આપણે અનુસંધાન રાખીએ તો આપણા જીવનનું સાર્થકતા થાય છે. તો આ પ્રેમાનંદ સ્વામીની આ 4 લાઈન, એને આપણે 1 by 1 જે સમજ્યા, એને ધીરે ધીરે થોડી પણ જો આપણે જીવમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો એક આપણું પહેલું એમણે જે કીધું કે પહેલું આપણે આપણું જે બધું ગણાવીએ છીએ મૂડી, તો આપણી મૂડી કોણ? તો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, એ આપણી મૂડી. એનો જે નિશ્ચય એ આપણી મૂડી. એના વિશે જે પતિવ્રતાની નિષ્ઠા એ આપણી મૂડી. ભગવાન સ્વામિનારાયણ છે એ સર્વ અવતારના કારણ છે, સર્વ અવતારના અવતારી છે, એવી જે દ્રઢતા, એની જે આપણી મૂડી, એ કાયમ એને સ્થિર રાખવાની. એ મૂડી આપણા અંતઃકરણમાંથી જતી ના રહે, એનો એક આપણે કાયમ વિચાર રાખવો જોઈએ. જેમ જેની પાસે જેને મૂડી હોય એ બેંકમાં મૂકી આવે છે, કાં તો કોઈ એસ્યોર્ડ જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જેનું રિટર્ન આવે. એવી રીતના આ જે મૂડી એને આપણા આત્માની અંદર આપણે ફિટ કરવાની. એ મૂડી જ્યારે આપણી ફિટ થઈ જાય ત્યાર પછી એ મૂડી શું કરી શકે છે. સંજીવની બતાવી, ભવસંભયનો ભય હરનારું બતાવ્યું, ભગવાન સ્વામિનારાયણમાં કેવી રીતે વાસના ટાળીને સ્નેહ કરવો, અને છેલ્લે અંતઃકરણમાં ભગવાનની મૂર્તિની કેવી રીતે દ્રઢતા કરવી, એ પ્રેમાનંદ સ્વામીએ આપણને સમજાવ્યું છે. આપણે એટલા ફોર્ચ્યુનેટ છીએ કે આવા નંદ સંતોએ આવી દરેક પદની અંદર આવા મૂર્તિનું એક બીજ મૂકીને આપણને બધી બહુ જાતની ફ્લેવરો આપી છે. એને એક કરીને આપણે જ્યારે આપણે એને જોઈએ તો આપણને કાયમ સત્સંગની અંદર અહોભાવ રહે, કાયમ આપણને નવો ને નવો એક સ્પિરિટ મળે, કાયમ તમને નવું ને નવું બળ મળે. કેમ કે ભગવાનની મૂર્તિનો યોગ થયો એ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. ને ભગવાન જેવા છે એવા ઓળખાયા ને પછી એના સ્વરૂપમાં જે પ્રેમ થાય છે એ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. એને આપણે દ્રઢ કરવી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.